આદિ, કેટલા દિવસથી ટેન્શનમાં બેઠા છો, કંઈ કામ નથી, કોઈને મળવા નથી જતા, કંઈ કરતા નથી, તો આમનામ તો દેણા કેવી રીતે ભરાશે આપણે? એ જ વિચારું છું કે હવે કંઈક તો કરવું પડશે, પણ મારા હાથમાં જ એક બિઝનેસ નવો આવ્યો છે. એના માટે પૈસાનો જુગાડ ક્યાંથી કરવો ને સમજાતું નથી. કારણ કે આપણી પાસે જે કંઈ પણ હતું એ તો આપણે આગળના ધંધામાં આપણે પૈસા નાખી દીધા હતા. હું શું કહું છું કે તારી એક મદદની જરૂર છે. શું? એ જ કે તું એક કામ કર ને, મારા સસુરજીને ફોન કર અને એમને કહે ને કે 4-5 મહિના માટે કે વર્ષ દિવસ માટે 5-1 લાખ રૂપિયા આપે. શું? હા. આદિ, પાગલ થઈ ગયા છો? તમને પણ ખબર છે કે પપ્પા પાસે એટલા રૂપિયા ન હોઈ શકે. પપ્પા પોતાનું ગુજરાન કેમ ચલાવે છે તમને ખબર નથી? કદાચ કોઈ પાસેથી વ્યાજવે લઈ આપે તો પણ ચાલશે. જો આમને આમ તો કેમનું ચાલવાનું? અને અત્યારે કોઈ પાસે નોકરી કરવી મારે એ શક્ય નથી. રહી વાત તો આ ધંધામાં મને વિશ્વાસ છે કે આ વખતે આપણને હિંમત નહીં હારીએ અને ધંધો આપણને નુકસાની નહીં કરાવે, નફો જ થશે અને બધું સેટ પણ થઈ જશે. આદિ, હું તો કહું છું કે તમે બીજું કંઈક કરો ને. આઈ મીન, તમે કંઈ જોબ ગોતી લો. હું તમારી સાથે જોબ કરવા લાગીશ, પછી તો કંઈક થશે ને. જો ના નથી કે પૈસા ના આપીએ, પપ્પા આપે જ, પણ અત્યારે પપ્પાનું આટલું મોટું ઓપરેશન આવ્યું છે, દવાખાનું આવ્યું છે, તો પપ્પા પાસે પણ કંઈ હોવું તો જોઈએ ને. હા, તારી વાત પણ સાચી છે, પણ અત્યાર સુધીમાં મેં નોકરી કરી જ હતી ને, ઘણી બધી નોકરીઓ કરી, પણ એમાં એ કંઈ વળ્યું નથી. ત્યાર પછી મેં આ ધંધો કરવાનો વિચાર કર્યો અને મારી જે કંઈ પણ બચત હતી ને એ બધી ધંધામાં રોકી હતી. તો નુકસાન ગઈ. તારા ઘરેણાં વેચીને પણ મેં ધંધો કર્યો તો પણ નુકસાન ગઈ. મને હવે એવું લાગે છે કે છેલ્લે માણસ ઊભો તો ત્યાં જ થાય કે જ્યાં એકવાર એ ફરીથી જીગર કરે, હિંમત કરે. કારણ કે દર વખતે આપણી સાથે આવું નહીં થાય. અત્યાર સુધી જે કંઈ પણ થયું છે એકી સાથે ભગવાન કદાચ આપવાય માગતો હોય એવું પણ બને. એ તો છે. તો હવે આગળ શું કરીશું આપણે? હું વિચારીશ કે ગમે ત્યાંથી પૈસા તો હું લાવીશ અને આ ધંધો તો હું શરૂ કરીને જ રહીશ. પણ તમે વિચારો તો ખરા, વ્યાજના રૂપિયા કોઈ દિવસ ભેગું ન થાય. વ્યાજને ઘોડાય ન આંબી શકે. આપણે તો માણસની જાત છીએ, શું કરવાનું? જોઈએ. આદિ, આની પહેલાં પણ તમે મારા ઘરેણાં વેચ્યા હતા ને, ત્યારે પણ આપણે શું કરી લીધું? નસીબ જ ખરાબ છે, સમય જ ખરાબ છે, તો કંઈ ભેગું નહીં થાય. કંઈક વિચારીને બીજું કંઈક કરો ને. કીધું એમ કે 20,000ની નોકરી કરીને કંઈ નથી થવાનું. તું ક્યારે હિસાબ લગાવે છે? માણસ પાસે કમાવાની ઉંમર ફક્ત 20 વર્ષ જ હોય છે. 40 વર્ષની ઉંમર સુધીમાં બચારો કેવી રીતના બધું ભેગું કરે? 20,000 પગારમાં તું ગણતરી કર કે ઘર ખર્ચ પૂરો કરે કે બચત કરે. સાચી વાત છે. તમે કંઈ તમારી ઈચ્છા હોય ને તો તમે પૈસા લઈ આવીને કરો, હું તમારી સાથે છું. ઠીક છે. ચમડી જાવે પણ દમડી ન જાવે. હા, એ પ્રભુ, कितना रुपया आयो? हिसाब लाय. હા ભાઈ સાહેબ. સવાર પડી ગયો. અરે તમારે પૈસા બી એવા માણસને આપો કોઈ પૈસા આપો રાજી નહીં. रुपया देखे बिना मरे को ठंडक कलेजो करना पहुंचे. અરે પણ જો પૈસા હવે જમાના આવી ગયા, હવે તમે પૈસા આપવાનું બંધ કરો. હવે પેલા જેવા જમાના નહીં રહ્યા. માણસમાં ઈમાનદારી નહીં મળે. પહેલા તમે દયા કરીને પૈસા આપતા હતા ને, આ ટાઈમ હવે રહ્યું નથી. આપણે જ્યારે તમને પૈસા લેવા ત્યારે નાના નાના થઈને પૈસા લઈ જાય. આપણે ઉઘરાણી પર ગયા એટલે રાજા બની જાય. આજે નહીં, ટાઈમ નહીં, હમણે શું કરાવ્યો, હમણે અમે જમવા બેઠેલા છે, હમણે કામમાં છે, એ એવા એવા જવાબ આપે. તું કી બોલે? હા, જમાનો બદલાઈ ગયો હાજી. और मानस राजा होई गयो. હા. હે આ ઈનો તો આપણે લાભ લેવાનો હે.
बराबर हैं बराबर मानस गरज में होवे ने तो सब कुछ अपने पास धर दे सही हैं सही थोड़ा रुपया के वास्ते हाँ ये पूरे पूरा जमीन मकान वो सब छोड़ देता और गहना अपने पास छोड़ता ना तो इसी का तो हमें लाभ उठाना है भाया सही की समझा सही है ना तो આપણો ધંધો है ना हाँ रोकड़ो है और एक ना 10 होवे एक ना 10 होवे आज बता तू मेरे को शहर में है कोई ऐसो धंधो कौन है कौन यही धंधो है बाप दादा रो चालू रखो है कोई तकलीफ है को नहीं ए 2-3 ना देवे तो ना देवे हाँ और पैसा निकालने का अपने पास रास्ता तो है ना सही हाँ और माल तो पड़ा है ना अपने पास सही बात है पर वो जवाब भी सही नहीं मिलता ने ए दुनिया तो ऐसी वनठेली है आ वनठेल है ना तभी तो फायदो है रुपया का 10 रुपया हुए जलसा करो चल सर હે આજો આ તને કડું 500 ગ્રામનું પહેર્યું હે સોનાની ઘડિયાળ પહેરી આ સોનાની ચેન કાનમાં બુટ્ટી એ ઠોબરા ઉપાય है कोई है ए भीख मंगा है सब सही सही है कि कोई है क्यों नहीं पक्का हाँ तो जलसा करो नहीं भाया है कोई आवे ने हाँ तो बोले खाता चालू है फाइल बन जावे रुपया ले जाओ है ना बाकी देखो मुर्गी अपने हाथ में आ गई तो उसका जो गला है ना टेटवा कब दबाना है वो हमें मालूम सही है क्यों नहीं हाँ तो कोई फिकर नको એક બે ની ગાડી જમા કરવું પડે પૈસા આવતા નહીં અને એક બે ની ગાડી બી જમા કરવું પડશે હા હા તો લઈ લો ને આપણને કોણ રોકે હા અને એને બી જે તમારે બી પ્રેશર બી લાખવું પડશે કાંઈ કો એને પર જરીક દબાણ લાખવું પડશે તમારે હા હા પ્રેશર લાગો પ્રેશર લાખવું પડે એ તો બોલો જમાદાર હે કોની હા હે હા એને કહી દેવા બરાબર 2000 દંડા મારે ને હા તો આવીને સીધો થઈને પૈસા દે જાવે સહી और कोई वाको चुको नहीं होतो ना बाकी तो ठीक है हाँ बराबर अपना हफ्ता देखो पेट बड़ा है हफ्ता मिलना चाहिए सही और सुबह हो ना तो ए रुपया गिने सुबह से शाम तक तिजोरी भरपूर होनी चाहिए खाली नहीं होनी हाँ कभी भी हाँ कि रुपया बगैर धंधा नहीं करना है 1 का 1000 होवे ऐसा धंधा है दुनिया में ऐसा कोई धंधो है को नहीं कौन है कौन? हाँ तो सही एक दो पार्टी को और पैसा चाह रहा नई नई पार्टी है उनको एक पार्टी को 5 लाख चाहिए एक को 3 चाहिए एक को 2 चाहिए एक का 10 चाहिए ऐसा पार्टी माल मिलकत में कहा है माल मिलकत में तो वो बोल रहा है कि मैं दस्तावेज रख दूंगा मेरे को दस्तावेज से तो सेठ नहीं मानेगा वो बोलता है कि बात करने का हाँ तो मिलाओ एक बार हम्म, माल तो पड़ा होगा उसके पास हाँ, है ना हाँ। वो तो आदमी क्या है कि मुफ्त में मिल जावे हाँ तो सही, ठीक है सही, बाकी अपना माल कोई देता नहीं आजकल सब अपनी पूठ के नीचे संभाल कर रखते हैं है को नहीं हाँ आदमी बहुत शाणो हो गयो सही सही हाँ पैसा भी चाहिए और माल मिलकत भी नहीं देनी है वही मैंने कीधु मैं कि तुम्हारा गोल्ड મૂકવું પડે છે પૈસા જો તો શેઠ ને ગોલ્ડ મૂકવું પડશે ये बात तो- साची तो- बोली तूने तो पैसा मिलेगा हाँ बराबर तो चलो भाई कैसे एम કે मैं दस्तावेज મૂક્યો मैं दस्तावेज में नहीं आपे सेठ में गयो मैं पूછી जाओ भाई ने बिना चमक दाम नहीं मिलता सही हाँ बोल दो इसे सही ठीक हो तो सुबह आएगा तो काले आवाना से तो मैं मुलाकात कराई लाखूं बराबर बोल देने रुपया चाहे मिलेगो लेकिन पहले माल मिलकत दो है कुछ रखना पड़े सही बाकी थोड़ी रुपयो मिले हाँ भाई। कोई आसमान से थोड़ी टपक तो है कोई झाड़ थोड़ी है अपने घर पे सही। है कि हिला के दे देवे उनको હા નહીં તારી પાસે તો 2 લાખ રૂપિયા ક્યાંથી થશે તો હવે મારે શું કરવું જો ભાઈ મારા મિત્રમાં તારી સિવાય બીજું કોઈ છે નહીં તો હું કોની પાસેથી સજેશન લઉં તને જ મળવા આવું ને મને ભૂલાઈ જાય છે કે તારી પાસે 2 લાખ રૂપિયા નહીં હોય પણ મારે તો ક્યાંકથી ગોતવા ને 2 લાખ રૂપિયા અરે પણ મારી વાત સાંભળો હા આ તો આજ ને બોલો અશોક શેઠ
વાહ વાહ, 2 લાખ રૂપિયાનું આપ્યો તો શું થઈ ગયું? પણ તે 2 લાખ રૂપિયાનું સજેશન તો આપ્યું. સરસ. ટાઈમે વ્યક્તિઓ યાદ આવ્યા છે એટલે હવાનો કરતો ઓળખું જ છું બેને. પણ સજેશન તો મેં કર્યા ને. હા, હવે હાલ તને ક્વોલિટી ખવડાવી દઉં. હા હા હાલ હાલ. કેમ હાલે ટેન્શન નથી? કે શું વાત કરી મારે આ તને તો ખબર છે ને કે કેટલી વાર નવા નવા ધંધાઓ ચાલુ કર્યામાં એક પણ હું સફળ નથી થયો. સાચું કહું ને તો હવે મને નથી સમજાતું કે મારે કરવું છે. બધાને ખબર છે મારી પાસે એક નવો ધંધો આવ્યો અને મને વિશ્વાસ છે કે એ ધંધો જો ચાલુ થઈ જાય તો અત્યાર સુધીમાં જેટલા પૈસા મેં ગુમાવ્યા છે ને એ બધા પૈસા હું આમાં કમાઈ શકીશ. પણ ધંધો શરૂ કરવા માટે તો મારી પાસે પૈસા નથી અને હવે વિચારું છું કે કોની પાસેથી પૈસાની મદદ માંગું. મારા સગાવાલાનું તો કંઈ નામ લેવાય એમ નથી. ત્યાંથી કોઈ મદદ મળી શકે એમ નથી. ઓછામાં ઓછા 5-1 લાખ રૂપિયાની જરૂર છે મારે. બરાબર, પૈસાની જરૂર છે એમ ને? હા જતી હા એ જ વિચારતો હતો કે હું પૈસાનું સેટિંગ કેવી રીતના કરીશ. તો પછી એક વાત કહું, તમારું ટેન્શન ઘટાડવું કેવી રીતે? અરે આપણા શું છે શું છે? હા, આપણે અશોક શેઠી ત્યાં જાઓ, ખટર પૈસા આપી દે. એવું છે તો તું પછી મને એમનું એડ્રેસ આપ. હું તો હમણાં જ પહોંચી જાઉં. धनराज भाया, सोने की लकड़ी आ गई. हाँ 10 बुक करावी રાખો આપણી. હા રૂપિયા ખટાખટ આવી રહ્યો હે. હા ખટારા મોઢે આવી રહ્યો હે, ખટારા મોઢે. હા અશોક શેઠ, હા બેઠો ભાઈ બેઠો. હા મેં ફોન કરું બાદમાં. હા થોડી વારમાં ફોન કરું હું. હા એક આવ્યો હે બકરો. હા બકરો આવ્યો હે. હા હા જરા પતાવી દઉં. હા બોલ ભાયા. હા ઓળખાણ નહીં પડી. હા તમે થોડા મને ઓળખો પણ હા હું તમને ઓળખું છું. ગામરો છોકરો હે? નહીં, અહીંયા જ રહી રહ્યો, અહીંયા જ રહું છું. બાપાનું નામ? અ, વશરામભાઈ. વશરામનો છોકરો હે? અ, રામજીનો? તમે કઈ રીતે ઓળખ્યો? હા સુરત ચહેરો, શકલ થોડીક જાની પહેચાની લાગે. હા એનો એનો જ. બોલ ભાયા બોલ. થોડી પૈસાની જરૂર હતી. થોડી એટલે કેટલી? તગારા મોઢે કે પાવડા મોઢે કે આમ ખટારા મોઢે? આપણી પાસે મોટો ગલ્લો હે, મોટો ગલ્લો. હા એ તો ખબર છે એટલે તો આવ્યો. તગારુંય નહીં અને પાવડોય નહીં, વચ્ચેનો. થોડા રૂપિયાની જરૂરત હે. હા એટલે 2 લાખ. ઓહ કાંઈ વાંધો નહીં. હા તે માલ રાખો, રૂપિયા લઈ જાઓ. માલ રાખો એટલે? કાંઈક તો હોય ને ભયા. હે રૂપિયો કે ઝાડ પર થોડી ઉગે. એ માલ જોતો હોય તો સામે માલ આપવો પડે. એવું? હા રૂપિયા પહેલી વાર બજારમાં લેવા નીકળો છો? હા એટલે પહેલી વાર જ જરૂર પડી છે. સંપોટે આવું તો કીધું નહોતું. એટલે શું આપવું પડે? હોનું હોય ને, ગહેના ગહેના. હા. ઘર पे દાગીના ગહેના હોય તો દો. ઓહ, હોનું જવું પડશે એમ? પણ હોનું તો નથી મારી પાસે. બીજું તો રૂપિયા કાંઈ કો મિલે ભાઈ. એટલે બીજું કઈ ન ચાલે? મકાન તો હે, કટે રહેવે? મકાનમાં તો રહેવે ને? घर में घर में? हाँ रेवे रेवे रेवे. हाँ तो घर का कागज दे दो और अंगूठा लगाई दो. અને પૈસા મળી જાય? मिल जावे. कागज दे दो, देख लेवे मेरा मानस. हाँ 2 लाख रुपया देना है, दे देवे. સારું
તો હું ઘરના કાગળિયા ને બધું લઈને આવું અને તમે 2 લાખ રૂપિયા તૈયાર રાખો. રૂપિયાનો ખજાનો હે આપણે પાસે. કાગળિયા લાવો. હા, કાગળમાં લખાણ થઈ જાય ને હા, એટલે અંગૂઠો મારી દેવાનો એટલે મિલ જાવે. સારું સારું. દેખો મેં તને પૂછું કોની કાંઈ વાસ્તે રૂપિયા માંગે તું હે હા, પર કાગળ દે જાઓ, રૂપિયા લઈ જાઓ. સારું તો હું કાગળ લઈને હમણાં આવું અને પૈસા લઈ જાઉં. ઠીક છે? ચાલો ઠીક હે, અશોકજી. ઠીક હે ભાઈ, ઠીક હે. હા હા. રામ રામ. હા, રામ 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 રામ. બેઠો ભાઈ, બેઠો. અશોક શેઠ, પૈસાની જરૂર હતી. અટે સબ જો ભી આવે પૈસા ही માંગે. મને કોઈ ન માંગે. શેઠ જુઓ, મારે એક ધંધો કરવો છે અને ધંધા માટે રૂપિયાની જરૂર છે. મારી પાસે કંઈ છે નહીં, પણ હું તમને પૈસા તમારા પાછા આપી દઈશ. कोई है कोनी देने को? દેને કો? हाँ, रुपया के वास्ते सामने कुछ माल तो रखना पड़े ना भैया. મને ખબર જ હતી કે તમે कोरी लिट्टी, कोरी स्लेट. ગીરવે વસ્તુ માગશો, પણ હું તમને શું આપી શકું? મારી પાસે મારી ઘરવાળીના ઘરેણાં હતા, એ પણ મેં વેચી નાખેલા છે. पहले से कोरो कट हो गयो तू तो है और धंधो करने निकलो है. रुपये तो चाहे. પણ મને વિશ્વાસ છે કે આ ધંધામાંથી હું રૂપિયા કમાઈશ અને રૂપિયા ચૂકવી દઈશ, અને મારા અત્યાર સુધીમાં જે કંઈ પણ રૂપિયા ગયા છે ને એ બધા રૂપિયા પાછા આવશે. એ આવું જ બોલે બધા. એક વાત રૂપિયો ખોવાઈ જાય ને પાછો આવે કોની. हाँ, धंधो है भैया, धंधो है पर गंदो है. ब्याज लगतो है और रुपया लोग लेके जावे, भाग जावे तो क्या करे है? હું થોડું ઘણું આપી શકું. મારા बोल बोल कितना देवे? મંગલસૂત્ર ओ मंगल सूत्र 50,000 रुपया मिले ज्यादा से ज्यादा. ના અશોક શેઠ, 5 લાખ રૂપિયાની જરૂર છે, અને મને તમારા ભત્રીજાને ઓળખું છું. એને પૂછી લેજો હું કેટલો મહેનતુ માણસ છું. प्रकाश प्रकाश આ પ્રકાશ મારો મિત્ર છે. પ્રકાશ, પ્રકાશ, શેઠને કહો ને કે મારી પાસે અત્યારે કંઈ છે નહીં ગીરવે મૂકવા માટે, તો મંગલસૂત્ર એક આપી શકું એમ છું. 5 લાખ રૂપિયાની જરૂર છે. આ છોરા તારો દોસ્તાર કાંઈ બોલે? હા, એ મારો દોસ્તાર જ છે. पैसे देवे? હા, આપી દો. गारंटी है? હા, तारी गारंटी? हाँ, ઓ મારી थारी गारंटी? હા, મારી ગેરંટી મારી. थारो दोस्तार है, मारो को है कोनी. નહીં નહીં, મારો પરમ મિત્ર છે. परम मित्र है. આ જુઓ, હવે તો તમને વિશ્વાસ આવશે ને કે હું પૈસા ખોટા નથી કરવા માંગતો. હું તમારા બધા પૈસા પાછા આપી દઈશ, વ્યાજ સહિત પાછા આપી દઈશ. साचू बोले? સાચું સાચું એકદમ. મારા જ ખડો છે એક નંબર. तू बैठो बैठो मारा मोढ़ा क्या देखे. हाँ, निकलो अटे से, जाओ और मकान का कागज लेके आओ. जाओ फटाफट जाओ, धनाधन आओ. जाओ. हाँ, दौड़ के जाओ, दौड़ के, और दौड़ के आओ. જલ્દી જાઓ તો જલ્દી આવો. હા, हाँ, पैसा मांगे ना. શેઠ, મને પૈસા. પ્રકાશ, હા મોટા પપ્પા, હા હું મારો. हाँ, प्रभु अटे आ. आना जट आना भाई. अटे आ जा, अटे आ जा. बैठो. वो लिखा पोती कर लो. હા, ये छोरा रहा दोस्तार है. हाँ, 5 लाख रुपया दे दो. કઈ ગારંટી? આપણો છોરો હે ને, ગેરંટી. આપનો પોરો આની કરતા બી વધારે બગડેલો છે. એમને તમે હું 5 લાખ રૂપિયા આપી દો, કઈ ગીરવે મુકાવો તો આપો ને. જુઓ કાકા, મેં તમને તે કાલે હું વાત કરેલી કે કઈ બી વસ્તુ વગર આપણે પૈસા આપવાના નહીં. આ પૈસા તમારો, અને આવી રીતના તમે એવું આપો ને તો મેં ઉઘરાણી કરવા જાઉં. ઉઘરાણી કરવા મેં જાઉં તો એ લોકો 70 આંખ કાઢે. આ લોકો કહે કે હમણાં અમે ખાવા બેઠેલા છે, હમણાં ટાઈમ નહીં નથી. ક્યારેક ક્યારેક આપવા પડે, ક્યારેક ક્યારેક ઘરની ઇજ્જત સાચવવા માટે આપવા પડે. આપણો ઘરનો છોરો છે ને એનો દોસ્તાર છે એટલે દેવા પડે, અને એ કહે છે એટલે સાચું માની લેવાનું. પછી પૈસા કઢાવતા ક્યાં નથી આવડતું આપણને. હા, હા, બરાબર. એને ખબર તો છે લખાણ પાકું લીજો. આ લખાણ તો મીઠા મીઠા બોલી લઈ જાય, પછી જયારે ઉઘરાણી મેં જો લેવા જામ ત્યારે આંખ ઊંચી કરે. જો છોરા,
अटे इतना देवे, बाद में दुबई कब देगा पैसा? उघराणी का आ गया पैसा? हाँ आ गया ना? 1-2 करोड़ लाना हो रही। हाँ, वो सब मिला के उसको 5 लाख कर दे सही। और लिखा पोती कर ले जो भी लिखना है। हाँ कितने महीने के? 6 महीनों से ज्यादा नहीं। कितना महीना माटे भाई? 1 વર્ષ માટે જોતું હતું। ओ 1 वर्ष। व्याज कौन आपे? આપી દેશે? ના દેવે તો फिर क्या करूं तेरा? 6 મહિના લગીનું તો નહીં આપશે, મારો મિત્ર છે, 6 મહિનાનું આપી દેશે। પૈસા અમારે વ્યાજ તો જોઈએ જ બરાબર। આ તો તમે વગર બાકી મેં તો એમ જ કહું ગોલ્ડ વગર પૈસા કોઈને આપવાના જ નહીં। આ તો તમારી વાત રાખું છું, બાકી ગોલ્ડ વગર તો પૈસા મળે જ નહીં। મને આદમી તો સાચો લાગે, પર જો આટલું બધું ન વિચારો, હું તમને વિશ્વાસ આપું છું। તમે કહેતા હોય તો હું તરત જ જેવા પૈસા આવવાનું શરૂ થશે ને એટલે વ્યાજ તમને આપતો જ જઈશ અને મુદલ તમારી ફટાફટ જેમ બને એમ ચૂકવતો જઈશ। બસ એવું હોય તો પ્રકાશને તમ તારે કહેજો, પ્રકાશ હું ધંધો ચાલુ કરું ને ત્યાં તું આવજે, મારી સાથે બેસજે બસ, અને જે કંઈ પણ ઉઘરાણી થાય ને એ બધી પૈસા તું તમ તારે લઈ જાજે। આપણે એક જોખમ લઈએ, જોઈએ માણસ કેટલો સાચો છે ખબર તો પડે। તો એમને એવો કહો કે 6 મહિના પછી જમા કરવાનું ચાલુ કરી દો। હા 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 શું કાકા, કરો? 6 મહિના પછી જમા કરાવવાનું हाँ, चालू कर કરી દો ભલે, ओए હા થઈ જશે થઈ જશે। બરાબર। हाँ, तो सब मिला जुला के 5 लाख रुपया उसको दे दे जा। ઠીક ઠીક। ये ले अभी 50,000 रुपया है, હા काम शुरू करते रहा और बाकी लिखा पोती हो जाए ना बाद में दे देंगे। 2 दिन लग जाएगा? 2 दिन हो जाए। नहीं अभी अभी आ गया तो दे देना भाई, ठीक, ठीक। कल भी देना आज भी देना। 6 મહિનામાં જમા કરાવવાનું ચાલુ। हाँ, ये बोल देना, लखी देजे आमा, आमा लखाणમાં લખી નાખજે, સહી કરજો પાકી આવડા સ્ટેમ્પ ઉપર। ડાયરી તું લઈ લે ને, હું આપણે બંને લખી નાખીએ જે લખવાનું હોય ને પૈસા પછી મને બધા આપી દે એટલે આપણો ધંધો ચાલુ થાય। હા, જાઓ જાઓ તમે જાઓ, સાથે જાઓ તમે અને લખાણ લખાવો હરખું। એ માણાને રૂપિયાની બહુ જરૂર છે ભાઈ, એટલા બધા તકલીફમાં છે ને, એક ધંધામાં ફેલ જાય તો બીજામાં રૂપિયા જોઈએ, બીજામાં ફેલ ગયા ત્રીજામાં જોઈએ, બાયડી ભાગી જાય તો એ પાછા રૂપિયા માંગે, એ કે મારે હવે સાસરે આવું જ નથી, એ 20-25 લાખ રૂપિયા માંગે, એ છૂટું કરવાના પૈસા ને લગ્ન કરવાના પૈસા, એટલે આપણો ધંધો કાયમ ચાલતો રહેવાનો। જય બજરંગ બલી કી, જય મહાલક્ષ્મી કી, જય કુબેર ભંડારી કી। ક્યારે આવશે કોને ખબર? ક્યાં રહી ગયા હતા? ક્યારની રાહ જોઉં છું। લે પૈસા પણ આટલા બધા ક્યાંથી આવ્યા? પૈસા બહારથી મળી ગયા છે। હા, જો આ પૈસા આપણા ઘર ચલાવવા માટે થઈને મેં તને આપ્યા છે, એટલામાં થોડો સમય તું ચલાવી લેજે, ત્યાં સુધી તું મારી પાસે રૂપિયા નહીં માગતી। આદિ આ 5,000 રૂપિયા છે, એટલા બધા પૈસાની મારે કોઈ જરૂર નથી, હું ઘરમાં થોડી કરકસર કરી લઈશ। લો અડધા રાખો। ના, મેં 5 લાખ રૂપિયા લઈ લીધા છે વ્યાજે, અને જલ્દી ધંધો શરૂ કરી રહ્યો છું। પણ 5 લાખ રૂપિયા કોણે આપ્યા તમને? અશોક શેઠે। હા, એનો ભત્રીજો છે ને પ્રકાશ, એ મારો જૂનો મિત્ર હતો, અને મને ત્યાં એના ઘર પાસે ગયો ત્યારે ખબર પડી કે આ તો પ્રકાશનું જ ઘર છે, તો પ્રકાશે વચમાં રહીને મને પૈસા અપાવ્યા છે। હું જલ્દી એ લોકોના પૈસા પાછા આપી દઈશ ને આ બધું સરખું થઈ જશે, હવે ચિંતાની જરૂર નથી। વ્યાજે પૈસા લીધા ને? હા। શું કામ લીધા? ના તો પાડી હતી કે વ્યાજે પૈસા ન લેતા। જોવો આદિ, જેટલું સહેલું લાગે છે એટલું સહેલું છે નહીં। અત્યારે મજા આવશે પૈસા વાપરવાની, પણ પાછળથી શું કરીશું એ વિચાર્યું છે? અરે એ પૈસા વાપરવા માટે નથી લીધા, ધંધા માટે જ લીધા છે ને ધંધામાં જ વાપરવાનું છે। આ પૈસા ખાલી ઘર ખર્ચ માટે આપ્યા જ તને, જેથી કહીને તારે મારી પાસે માગવા ન પડે। જો મેં બધું સમજી વિચારીને જ કર્યું છે। કેટલા ટકા વ્યાજ લીધું? 2%। સાચું બોલો છો? ના, એટલે અત્યારે તને કંઈ કહેવાની જરૂર નથી। આદિ મને ખબર છે કે 2% કોઈ પૈસા વ્યાજે નથી આપતું। સાચું બોલો, કેટલા ટકા વ્યાજે લાવ્યા છો? જે હોય તે હું આપી દઈશ ને અને ભરી દઈશ। તું આવી રીતના અત્યારથી જો ખોટી વાતો કરીશ ને તો એનું કોઈ પરિણામ આવવાનું નથી, તું સમજી લેજે। મને ખબર છે ત્યાં સુધી મેં બધું વિચારીને જ તે પ્લાનિંગ કર્યો હતો। દર વખતેની જેમ આ વખતે હું ધંધામાં નિષ્ફળ નહીં જાઉં। પ્લીઝ આદિ, તમે સમજો મારી વાત। હું તમારા માટે ઝઘડો કરી રહી છું કે તમે શાંતિથી રહી શકો। કાલ સવારે પૈસા નહીં ભરી શકીએ તો આપણે શું કરીશું? કોઈ ઓપ્શન છે આપણી પાસે બીજું? નથી, પણ મને વિશ્વાસ છે કે હું પૈસા ભરી જ દઈશ, ગમે તે થઈ જાય। એટલા માટે જ તને આ વાત નહોતો કહેવા માંગતો, પણ થયું કે ખોટું બોલીને ધંધો કરીશ તો
મને જ ફાયદો નહીં થાય, એટલે આ વાત તને જણાવી દીધી છે. કંઈ વાંધો નહીં, હવે લઈને જ આવ્યા છો તો કંઈ કહેવાનો કોઈ મતલબ તો છે નહીં. પણ જો ખોટું બર્ડન લેવાની કોઈ જરૂર નથી. ઘરમાં હું કરકસર કરી લઈશ, વાંધો નથી. તમે રાખો આ પૈસા. આદિ 5,000 રૂપિયા છે, મારી પાસે બધા જ વપરાઈ જશે. ભલે વપરાઈ જાય. હે ભગવાન, સારું. સારું, તો જમવાનું બનાવી દીધું છે, જમી લે. ચાલો. હા, એ નકરું છે ને, આ રાત ને દિવસ તમે હિસાબ કરતા રહેજો. આ ઘરમાં શું થાય છે હું નહીં, કઈ ઘરમાં ધ્યાન જ નહીં દેવાનું તમારે. ઘરમાં શું થાય શું ન થાય એ તમારું કામ. મારે તો જો આખો દી ધંધો સંભાળો. હા, ધંધો ધંધો ને ધંધો જ. કઈ બીજે કઈ આવવાનું નહીં, જવાનું નહીં, કાંઈ નહીં. આ તો બધા લોકો કેવા ફરવા જાય, તમને કોઈ એમ થયું કે આ લોકો ફરવા જાય, જાત્રાએ જાય? નહીં, ધંધો ધંધો ના પૈસા નહીં હારે આવે. પૈસા જીવવા માટે તો કામ લાગે. હા, ખાલી પૈસાથી નથી જીવાતું. મોંઘવારી બહુ છે ભાઈ, બહુ મોંઘવારી છે, ખર્ચા નથી પોસાતા. અને હું તમને શું કહું છું, અમારા બેનપણીની બધા છે ને, એ બધા કપલ જાય છે બહાર વિદેશમાં ટૂરમાં, તો આપણે નામ લખાવવાનું થાય છે. કેટલો રૂપિયો? એ ખાલી 3.5 લાખ રૂપિયા છે ટિકિટમાં. 3.5 લાખ રૂપિયો ટિકિટ રો. એ તો એ સસ્તી જ કહેવાય વિદેશની. ત્યાં 3.5 લાખ આપણે કાંઈ ન કહેવાય. આપણે પાસે કેટલા બધા રૂપિયા છે. હવે આપણી હાટું નહીં વાપરી કોની હાટું વાપરશું? એ રૂપિયા તો ઘણા હે, તો કઈ વેઠી નાખવાના હે? એ ખાનું કહેવાય. આપણી હાટું છે ને એ વાપરા કહેવાય. અને કે જવાય હરાય ફરાય મોજ-શોખ કરાય, બસ રૂપિયા 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 નકરું નહીં કરાય. આ રૂપિયો નહીં હારે આવે. આ ખાધું પીધું હેરા ફેરા નહીં હારે આવશે. એ લક્ષ્મીનો ચાહક છું, હે લક્ષ્મીની પૂજા કરું છું, તો લક્ષ્મીને વેડફવાની ન હોય, લક્ષ્મીને તો ભેગી કરવાની હોય. આ હું ઘરની લક્ષ્મી જ કહેવા. આ લક્ષ્મીને રાજી રાખો ને તો આ લક્ષ્મી વધારે આવે. એ ખબર પડે? લક્ષ્મીને ઘરમાં રહેવાનું, લક્ષ્મીએ બહાર નહીં રખડવાનું. લક્ષ્મી ઘરમાં હોય ને તેની પૂજા કરાય. હું તારી પૂજા કરું જ છું ને. તારે ખાવાનું પીવાનું, તને 56 ભોગ ખવડાવું છું. હા. અને આવી સરસ મજાની બેડરૂમ, હે આવડો મોટો પલંગ સુવા માટે તને મળે છે. આ જો એસી છે, હે કઈ વાતની તકલીફ છે? તે બહુ મોટો ઉપકાર કર્યો. આ એસી નખાઈ દીધું, એમાં તો સંભળાવે છે. આ કોઈ દી હારી હોટલમાં જમવા લઈ ગયા તો કે બહારનું ન ખવાય, બહારનું ન ખવાય, તો એમ જ કરો છો. બગડે બહારનું ખાવાથી. ઘરનું છે ને આમ સાત્વિક ભોજન જ લેવાય. એ ગાંડા લોકો હોય ને ઘરની બહારનું ખાય, આપણે નહીં ખાવાનું. હા, આ આખી દુનિયા બહાર ખાઈ બધી ગાંડી થશે કા? દિમાગમાં ખોટા વિચાર આવે બહારનું ખાવી તો, નબળા વિચારો આવે. બહારનું નહીં ખાવાનું, બહાર ફરવાનું નહીં, ઘરમાં રહેવાનું, તાજા માજા રહેવાનું અને આનંદ કરવાનો. એ પંખા નીચે બેસીને ભગવાનનું નામ લેવાનું. આ બાર દુનિયા જો ક્યાંની ક્યાંય પૂગી. આ જોયો છે એક ખૂણો તમે દુનિયાનો? દુનિયાના ખૂણા જોવાની શું જરૂર છે? એ મારે તો અમારી પોથી છે ને, એ મારી ભગવદ્ ગીતા બરાબર છે. બધાના નામ લખ્યા હોય ને અમે રૂપિયાના વ્યાજ ચડે ને એટલે મને છે ને એવો આનંદ થાય. આજ તો આટલા રૂપિયા તિજોરીમાં ભેગા થયા. બસ ઈ આનંદ કરતા રહેજો. બીજાનું બાયડીનું ને છોકરાનું કઈ નહીં જોવાનું કે ભાઈ તારી શું ઈચ્છા છે, ક્યાં જવું છે, કાંઈ નહીં. રૂપિયો ભલો ને ઘર ભલું. પેલું વ્યાજ બહુ ખાય ને ઈ સારું ન કહેવાય. એ તો ખોટી માન્યતાઓ છે. એમને બધા આપણી દુકાને ને પેઢી આવે, હે આપણા ઘરે બધા આમ કરગરતા કરતા આવે. એ આમ વિનંતી કરે, બિનતી ભયા રૂપિયા ચાલે. ત્યાં આવે ન હોય ને એટલે બધા પૈસા લેવા આવે. બસ આપણે તો આમ જ મજા છે. રૂપિયા ભેગા કરો અને રોજ દિવાળીને રોજ જલસા કરો. ઓ વાતની એક વાત જો, આપણે વિદેશની ટૂરમાં જવાનું થાય છે એટલે થાય છે. હું કહી દઉં મારી બેનપણીને કારો અમારું ટિકિટનું કરશે બે. જો એ તારે વિદેશ જવું હોય ને તો તારી બેનપણીને કે આપણે ટિકિટના રૂપિયા રોકે તો આપણે જઈએ. અને હા, ત્યાં રૂપિયા 2,000-1,500 વાપરવા હોય તો એ તો વાપરી નાખશું, આપણે ઉડાડી નાખશું. તારે પણ
પણ ટિકિટના 3-3 લાખ રૂપિયા કોઈને વ્યાજે દીધા હોય ને એ 10 મહિના પછી ડબલ થાય, સમજી? આ તમે કઈ ભિખારી છો બીજા પાસે ભીખ માંગવાની? આ કેટલો પૈસો છે, કોકને કહીને તોય કોઈ દાંત કાઢે કે મારા ટિકિટ ના તું ભરી દેજે એમ. આ શરમ આવી જોઈએ એટલો પૈસો છે ને આવું બોલતા. એમાં શરમ ન રાખવાની હોય. કોકને લઈ જવા હોય તો કોઈનો આગ્રહ હોય તો એને કહેવાય કે મારી ટિકિટના તું પૈસા આપી દે, એટલે બીજાના પૈસા છે ને જલસા કરી આવાય. તું મારી બાયડી નથી એવું લાગે મને. એ તારું મગજ છે ને કોકે ફેરવી નાખ્યું છે. કોઈ નથી ફેરવું. આ તમારી હારે રહીને છે ને મારું ફરી ગયું છે. આ કોઈ દી ઘરની બહાર નથી કાઢતા ને એટલે. આ તમારા દોસ્તારને કહો તો કોઈ 5 રૂપિયા નહીં તમારી વાહે ખર્ચે. આ તો તમે પૈસા વ્યાજે દો છો ને એટલે બધા પૈસા લેવા આવે, બાકી આમ કોઈ ઘરે નથી આવતું તમારે. તને નથી ખબર એ રૂપિયો છે ને તો માલ છે ને મિલકત છે તો નામ છે તો દુઃખો દોડતા આવે, સમજ્યા? બાકી છે ને જો ચમડી જાય પણ દમડી ન જવા દેવાની, આ આપણો નિયમ રહ્યો. હા આ છે ને બધા પૈસા ઉપર જાવ ને તે ભેગા બાંધીને જાજો, ઈ કામ આવશે. હવે છોરાને કામ લાગે. પેઢીમાં છોકરા છે જ ને આપણે, ક્યાં નથી? એ કમાય હાથ પગ આપ્યા છે ને ભગવાને, અને ત્યાં સુધી ભેગું કર્યું ને બહુ ભેગું કર્યું. તમે વાપરી જાણો. વાપરવાનું ન હોય, ખોટા ખર્ચા નહીં કરવાના. ગામને કહેવાનું ફરવા જવું હોય તો રૂપિયા રોકે, બાકી આપણે છે ને એ પાર્કે પૈસે તાગડી ના કરાય. રેવણભાઈ, કોણ તમે? પેલા શેઠના પૈસા લેવા આવ્યો 2,30,000 રૂપિયા. 2,30,000 રૂપિયા? હા, 30,000 વ્યાજ અને 2 લાખ રૂપિયા. પેલા ઘરના કાકરે મૂકીને આવ્યા ને, 6 મહિના થઈ ગયા. હા પણ પૈસાની વ્યવસ્થા હજી થઈ નથી. એવું નહીં હાલે આપણને. તમારા મકાન ઘર જાહે, અમે તો બે દાડામાં તમારા ઘર વેચીને પછી તમે કહી દો ઘર ગયો. નહીં. મારે તો આ જ વાત આવે ને બીજી શું વાત આવે? 6 મહિનાની વાત થઈને તમે કીધું વ્યવસ્થા નથી એટલે બધું અમારે જોવાનું હોય. અરે પણ મારી વાત સાંભળો. મારે કોઈને કોઈ વાત નહીં સાંભળો. મને 2 દાડામાં પૈસા જોઈએ એટલે જોઈએ એટલે તમારા કાલે ઘર વેચાઈ જાય. મારી વાત કોઈ 1 મિનિટ ઉભા રહો. હા, આટલા રૂપિયા છે. આટલા રૂપિયા ન હાલે. 2,30,000 રૂપિયા જોઈએ. 1 રૂપિયો વ્યાજમાં જમા નહીં કરાવ્યો. હા પણ આ જો મારી પાસે આટલા રૂપિયા છે અત્યારે, આ રાખી લો. હું કાલે આવીને સેટને મળી જઈશ. જો કાલે તમે લઈ આવ્યા તો મારે પ્રમદાડા પાસે આવવું પડે. હા બરાબર? હા હા, હમણાં 25,000 જમા કરું છું. હા 2,05,000 રૂપિયા લેવાના રહ્યા. બરાબર? તમે આવીને મળી જજો ભાઈને. હા નહીતર ઘરમાં વેચી દેવા. ગ્રાહક છે ત્યાં તમારા ઘરના મને 5 લાખ રૂપિયા આવે છે. કેટલા? નહીં 5 લાખનું મકાન નથી. વધારે આવે આની કિંમત. વધારે આવે માટે વધારે નહીં, માટે પૈસા વસૂલ કરવા માટે બીજો કોઈ રસ્તો જ નહીં. જો મકાન વેચવાની કાંઈ જરૂર નથી. હા હું આવીશ અને સેટને મળી જઈશ. હા કાંઈક રસ્તો કાઢશું. હા, બરાબર. નહીં આવ્યા તો મેં મકાન વેચી દેવા. બરાબર? તમે જાણો, તમારું કામ જાણે. હા બરાબર? અને હજુ બી હજુ ઊંચા નીચે થવાનું તમે જ કહી દો. પછી હું વધારે ટાઈમ નહીં ખેંચું. નહીં તમે પૈસાની વ્યવસ્થા કરી લાગજો એટલે કરી લાગજો. બરાબર? મને 2-3 દાડામાં પૈસા જોઈએ એટલે જોઈએ. મિત્ર ભાઈને તમે મળી જજો. હા નીકળું? આદિભાઈ, તમે અહીંયા? તમે અહીંયા એટલે તમારું શું પ્લાન છે? ના એટલે એટલે 6 મહિના તમારા પૂરા થઈ ગયા, હાથમાં ન ચાલે. હા મને મેં બીજી કોઈ વાત નહીં અમારે. બરાબર? મને 5 લાખ રૂપિયા જોઈએ. પહેલી વાત કરું, બીજી વાત નહીં જોઈએ. 5 લાખ રૂપિયા? ના, તમે 6 મહિનાની વાત કરીને હા. હે તમે ભાઈ હારે પાસે એકવાર મુલાકાતમાં આવ્યા? ના, હે હું કામમાં એટલો પડી ગયો હતો કે તમને કામમાં કામ પડી ગયા. તમને તો 4 વ્હીલર લઈને તમે જલસા કરો છો બંને જણા. ના એવું નથી. જો એ તો અચાનક દવાખાને જવાનું થયું હતું એટલે 4 વ્હીલ ભાડે લીધી હતી. કોઈ ભાડે નહીં. મને બધી વાત મળી ગઈ. તમે 4 વ્હીલ લઈ લીધી અને તમે જલસા કરો છો મારા પૈસાથી. ના તમને ખોટી વાત મળી છે ભાઈ. અમે 4 વ્હીલ નથી લીધી. હા, અને અમારી પાસે પૈસા હોય તો અમે ખોટું શું કામ બોલીએ? એ પૈસા આપી દો ને. હા તમે અરે આટલા પણ અત્યારે આ આટલા રૂપિયા પૈસા- રાખો. આટલા જુઓ પૈસા તમે મારે અત્યારે રાખો. મેં મારી તમને વાત શું સાંભળો. કીધું? હું આટલા તમારા પૈસા મારે પૈસા નહીં જોઈએ. તમારા પૈસા જલ્દી પાછા આપી દઈશ, પણ મારી પાસે બીજા પૈસા અત્યારે નથી થાય એમ. ભાઈ રસ્તા પર આબરૂ ન કાઢો. બધા લોકો અમારી સામું જોવે છે. અમે પછી તમને ઘરે મળી જઈશું. ઘરે મળી હા, આવશો ને? હું તમારા ઘરે મેં તમને આવીશ. શું કહ્યું કે 2 દાડામાં તમે ભાઈ હારે નહીં મળી ગયા અને તમે તમારા 4 વ્હીલ બી જમા કરી દો, તમારા ઘર બી જપ્ત કરેલા કામ.
હા એવું કંઈ નહીં કરતા. હા તમે મારા ઘર સુધી નહીં આવતા, હું તમારી પાસે આવી જઈશ. હું અશોક શેઠને મળી જઈશ. ક્યારે? 2 દિવસની અંદર નહીં, પણ આજે જ આવી જઈશ. બસ નહીં આવ્યા તો આવી જઈશ. મેં અરે આવે તો 6 મહિનામાં તમે આવી જતા. 6 મહિનામાં જો એક પગ તમે મોઢું બી નહીં બતાવ્યું. હું ફસાઈ ગયો છું. મેં જે ધંધામાં રૂપિયા રોક્યા હતા ને, હા. તો એ લોકોએ અત્યારે પૈસા મારા બધા જમા રાખ્યા છે. હા. મારું એક પણ પેમેન્ટ ક્લિયર નથી કરાવતા. હવે હા. તમે વિચાર કરો કે પૈસા ન આવે ત્યાં સુધી હું તમને મોઢું કેવી રીતના તો બતાવું? તમે મને 6 મહિનામાં આવીને ભાઈ સાથે મુલાકાત કરી તમે? ના, નથી કરી. હા તો પણ હું આજે કરી જાઉં છું ને. હા જુઓ, હું તમારા પૈસા તમને આપી દઈશ, પણ તમે આવી રીતના રસ્તા વચ્ચે મને ઉઘરાણી ના કરો. હું ખોટો માણસ નથી. હા પૈસા આપી દઈશ તો તમને. પૈસા આપીને તો 6 મહિના મુલાકાત બી આવી જતા. તમે પૈસા જે આપતા તમારા દાના તો હોતે 6 મહિનામાં તમને આવીને મળી જતા મને. 6 મહિનામાં તમે મોઢો બતાવ્યો અને આજે તમે બેનને લઈને ફરો છો, આરામથી મોજ કરો છો અને અમારા જેવા લટકે. તમે મળી આવો ને અત્યારે. હે હા, તમારી વાત સાચી છે. હું કોઈ ખોટી જગ્યાએ ફરવા નથી જતો અને પૈસા વાપરતો નથી. હા હું પૈસા બચાવું જ છું. હા હું તમારા પૈસા તમને જલ્દી પાછા આપી દેવા જ માંગુ છું. હા પણ મારી પાસે આવે એટલે હું તમને આપું ને. જો 2 દાડામાં તમે નહીં આવ્યા ને તો તમારી 4 વ્હીલ જમા તમે દોસ્તાની લઈને આવે ને, દોસ્તાની લઈને આવે તો બી અમે જમા કરી દઉં હું. બરાબર? પછી તમે એમ નહીં કહેતા મારા જેવો નકામો કોણ? મને ખબર છે કે તમે શું કરી શકો એમ છો. હા એટલે મને તમારાથી ડર લાગે છે. હું માનું છું કે તમે ગમે તે પગલું ભરો ને એ પહેલા હું તમને મળી જઈશ. બસ હું તમને મારા 2 દાડા તમે આપું છો તમને. 2 દાડા તમારા ને 3જો દાડો મારો. બરાબર? પછી મને એમ નહીં કહ્યું કે આ ભૂંડો માણસ નહીં કહ્યો. બરાબર? ચાલો સારું. બરાબર? 2 દાડામાં તમે આવીને મળી લો. ઓકે? હે મહાલક્ષ્મી ભગવતે ઓમ ऐं क्लीं ह्रीं મહાલક્ષ્મી માત કી જય. ऐं क्लीं ह्रीं મહાલક્ષ્મી માત કી જય. તારી ઘણી કૃપા હોય. જો તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. મને ખબર છે કે એ લોકો બહુ ગુસ્સાવાળા છે અને જો એની બધી લિમિટ ક્રોસ કરે તો એ લોકોનું નક્કી નહીં કે ઉઘરાણી કેવી રીતના કરે. હું એમની સાથે વાત કરીશ અને સમજાવીશ. નહીં સમજે તો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, પણ હું કંઈ રસ્તો કાઢીશ. જેમ કે પપ્પા અને મમ્મી પાસેથી હું પૈસા મગાવી શકું એમ નથી. તને ખબર છે ને કે પહેલાં પણ મેં રૂપિયા લીધેલા છે. રહી વાત તો તારા પપ્પા મમ્મીની, તો એમની પાસે પણ કંઈ છે નહીં. તો અત્યારે આપણી મદદ કોઈ કરી શકે એમ નથી. તો શું કરીશું આદિ હવે આપણે? તમે જ વિચાર કરો ને. એ કેવું બોલતા હતા રસ્તા પર. મને એટલી શરમ આવતી હતી કે હું બહાર શું કામ નીકળી. આવી બેઇજ્જતી તો કોઈએ ક્યારેય નથી કરી. મને ખ્યાલ છે. હવે પૈસા લીધા છે તો સાંભળવું પણ પડશે જ ને. તું સાચું જ કહેતી હતી કે વ્યાજે રૂપિયા લઈને ધંધો ના કર. ફરી પાછું હું ફસાઈ ગયો. મને એમ હતું કે 6 મહિનામાં ધીમે ધીમે એમના પૈસા પાછા આપી દઈશ, પણ એવું ના થયું. જો હું પૂરી કોશિશ કરીશ કે એમને જે કંઈ પણ રૂપિયા બહારથી મળે ને બીજા, તો એ લઈને એમને આપી દઈશ. પણ હવે બીજી વાર આપણને રસ્તામાં ન રોકે એવું કરીશ. આદિ, મને બહુ ટેન્શન થાય છે. ખબર નથી પડતી કે આપણે શું કરીશું હવે. ફરી પાછા હતા ત્યાં ને ત્યાં, એના કરતાં વધારે ફસાઈ ગયા છીએ. હવે બહાર નીકળવા માટેનો કોઈ રસ્તો નથી. પહેલાં જ કહેતી હતી કે ધ્યાન રાખો. અરે બંને માણસ નોકરીએ ચડી ગયા હોત ને તો એટલી જ આવું તો ન થાત. વ્યાજ તો ન ભરવા પડત ને. બધું આપણા જ નસીબમાં માંડ્યું છે તો જ આવું થાય ને. બાકી બધા લોકોનું સારું થયું, મારું એકનું જ ખરાબ કેવી રીતના થાય? ત્યારે જુઓ ત્યારે હું જ ફસાઈ જાઉં છું અને હું નીકળવાની કોશિશ કરું છું, એટલો જ ફસાતો જાઉં છું. સમજાતું નથી કે હવે શું કરું. થશે કંઈક. એકવાર તમે મળીને વાત તો કરી લો. એ લોકો શું કહેવા માંગે છે. જો વાત નહીં કરો તો ખબર કેવી રીતે પડશે? પહેલાં તો એ કહેશે કે એટલા સમયથી હતો ક્યાં, મળતો કેમ નહોતો, વાત કેમ નહોતો કરતો. કહી દેજો કે આઉટ ઓફ સિટી હતો. બીજું શું? એ લોકોને ખબર જ હોય કે આ બધી બહાનાબાજી છે. મને કંઈ, હું એના માટે કંઈ પહેલો વ્યક્તિ નથી કે જે એની પાસેથી વ્યાજે રૂપિયા લઈ આવે. એને ત્યાં તો રોજ અમારી જેવા 10-15 જણા આવતા હોય. મેં તો બધાને ઓળખે છે. સારું, તું ચિંતા ન કર, હું જાઉં છું હમણાં.
પ્રભુ હા રૂપિયા ગણ્યા 100 રૂપિયા કમે 100 રૂપિયાનો નાસ્તો કર કહી દો કાંઈ કો એટલા પૈસા બગાડે કઈ કરે આખો તો ઉઘરાણી કરે મતલબ એવા ને તમે ઉધાર આપો તમે તો મારે તો દોડી દોડી ઘરે જવાના ખાવાના ઠીકાણા નહીં 10 રૂપિયાનો નાસ્તો કાફી હે 10 રૂપિયાના જમાના ગયા ભાઈ 100 રૂપિયાનો નાસ્તો એક મેં હતો ને એક દોસ્તારો હતો पूरी भैंस खा जावे इतना खा गो ठीक है कस्टमर कतरा खा जावे जी की बात ही करो ने 100 रुपया का नाश्तो करके दे पैसा મને એલા કરી રહ્યા वाल चीबड़ा गणी आय है तो बचे कोनी શેઠ આવી ગયો આવી ગયો પણ હવે મોડો પડ્યો ભાયા એ તારો મકાન વેચાઈ ગયો ને રૂપિયા હજમ હોઈ ગયો અરે શેઠ આવું ના કરો એવું તો કરવાનું જ હોય ને આપણે તો જન્મસિદ્ધ અધિકાર છે આવું જ કરવા માટે બેઠા છીએ અહીંયા પેઢીએ પ્રભુભાઈ મેં તમને કીધું તો તું કે મેં તમને કીધું કે 2 દાડાનો ટાઈમ આપે છે 3 દાડા થયા એક દિવસ વધારે નીકળી ગયો મેં 2 દાડાનો ટાઈમ આપીને ગયો ઘર બેઠા આવેલા ટાઈમ ઇઝ ટાઈમ હા અરે પણ પૈસા ટાઈમ ઇઝ મની બેટા પૈસા નહીં છે એટલે તો લેટ આવ્યો એ કાયમનું રહ્યું તમારું બધું આ ગીત ગાયા કરો અમારે મકાન લેવાનું હતું પૈસા ન આવે એની સામે મકાન લેવાનું હતું લખાણ વાંચી જો તું પણ વંચાવે ને લખાણ વંચાવ પણ મકાન મકાનના થઈ ગયો હા એક મહિનો ઉપર થઈ ગયો આપણે 6 મહિના તમે વાંચો તો આ 7મો મહિનો છે પણ મેં- 7 મહિનાનું પૂરું થયું મેં તમારી પાસે 2 લાખ રૂપિયા લીધા હતા ને મકાન 20 લાખ ઉપરનું છે એ તો ભાઈ અમારા નસીબમાં અમારી લોટરી અમારી લાગી તારે વિચારવાનું એ બધું તો હે પણ તો પછી મકાનના જે ઉપરના પૈસા આવે છે પણ 2 લાખની સામે જ તો મકાન લીધું તું કાગળિયા મકાનના તું આપીને ગયો તો ને તારે વાંચવું જોઈએ ને ભાઈ આ શેઠ હે 2 લાખની સામે 20 લાખનું મકાન તું આપીને ગયો હવે ભૂલ થારી તું ભોગવ દેખો ભાઈ આ નિયમ હે આપણો તો હે રૂપિયા ટાઈમ पे नहीं दो तो गिरवी मिलकत है तो वो तो चली जावे ना हाथ से हाँ निकल गई अब हमारे भी अब अगर रोने वायदो હોય અમારે કઈ ઘરમાં પૈસા નહીં હોય અમારી બી આગળ વાયદો કરલો હોય એ વાયદા પર પણ પૈસા નહીં આપે તમને બીજી ભાઈ માર્કેટમાં ઉભા બી નહીં રાખે हाँ હું કીધું અને તમારે એના હિસાબે અમારે જબાન જાતું તો મેં નથી કહ્યું મેં તમને તે દાડે જ કીધું મેં કહ્યું કે મકાનનો સોદો થાય છે તમે નહીં અમારી જા भाया अटे तो जबान री कीमत है की समझो नहीं समझो तो जावे रुपयो जावे माल जावे इज्जत जावे सब कुछ जावे ही जावे कुछ बचे नहीं 20 લાખનું મકાન हाँ थारे तो 2 लाख री जरूरत थी ना दे दियो ना अब काय को मगजमारी करियो है साथी पीटियो मेरे से પણ શેઠ આવું તો ન હોય ને હાવ केवू તમે- ना होय તમે 20 લાખનું મકાન પહેલા તો ગીરવે લ્યો છો એના 2 લાખ રૂપિયા આપો છો ઉપરથી વ્યાજ લ્યો છો અને હવે એ વ્યાજ કે મૂડી નથી આપતો તો 20 લાખ રૂપિયાનું મકાન હડપ કરી લેશો હજમ થઈ ગયું ભાઈ એ તો તારે સમજવાનું 2 લાખની સામે મિલકત તે 20 લાખની મૂકી હે હવે ટાઈમે પૈસા ન દ્યો તો શું થાય ભાઈ પણ તમને શું થાય એવું ભાઈ નથી હે હા સાહેબ તમારે મકાન વેચી દીધું અહીંયા હું કા 2 લાખ રૂપિયા લેવા આવ્યા 6 મહિનાનો ટાઈમ આપ્યો 6 મહિના પહેલા 5 મહિના મુલાકાત આવી કરવું જોઈએ ને હે 6 મહિના પૂરા થઈ ગયા 7 મહિના થઈ ગયા તો પછી શું લેવાનું તો કે ભાઈ ભેંસને ભૂખ લાગે ને તો એ તો ગાંડી થાય હે હજમ તો કરવું પડે કાંઈક તો પેટમાં નાખવું પડે ને તમને એવું નથી લાગતું કે તમે ખોટું કરી રહ્યા છો એ અમારો તો ધંધો રહ્યો ભાયા ખોટું હે કોની इसमें 1 રૂપિયો ખોટું હે નહીં દેખ પડલે હે મજબૂરીનો ફાયદો ઉપાડો છો તમે ભગવાન નહીં છોડે એ અને તો તમે તો મારા પપ્પાને ઓળખો છો અને તો પણ આ સંબંધોનું કાંઈ નહીં ભાઈ ધંધામાં શરમ કોની હા 1% भी शर्म नहीं રાખો હા घोड़ा घास से दोस्ती कर लेवे तो खावेगा का है क्या खावेगा है कि नहीं બાજુમાં બીજું ઘાસ ઉગાડીને ખવાય ને अरे इतने से पेट नहीं भरता ना भैया ये तो काकरिया बोले कागड़िया मानस बोले नहीं बोले काकर बोले ये तो काकर बोले। ये तो जबान से जाओ हुए तो कोर्ट में जाओ हाँ हाँ, कोर्ट भी कुछ नहीं તમારા बिगाड़े હાથના છાઈન છે તો શું છે હવે કંઈ નહીં ભાયા જા રહ્યું એ પણ યાદ રાખ્યો ભગવાન તમને પોગે ભલે પોગે એ પેલા અમે તમને પૂગી જ આવી છીએ ભાયા ભગવાન પૂગે એ પેલા કા આપણે તો બરાબર ફાયદો થઈ ગયો કેટલાનો 18 લાખનો હા આવા મુર્ગા મયા કરે ને એટલે બહુ થઈ ગયું આપણે મેં તો જાણ્યું કે આ ધંધામાં લેવાનો કઈ નહીં પણ લેવાનો સારું છે મેં તને કી બોલો પહેલે હે ધંધો બાપ દાદાનો ધંધો રહ્યો વહી ચાલુ રાખો રામ રામ અશોક છે એટલે આવી ગયો દૂજો માલિક આવી ગયો આવી આપણો. ગયો તો એમ 6 મહિના તમે મોડો બી નહીં બતાડ્યા તો મેં રોડ પર પકડેલા
હા. બંને જણા ફોર વ્હીલ લઈને રેસ કરતા હતા. કેમ ભાઈ? કાકા ખોટું શું કામ બોલો છો? હાલીને જતા હતા. હાલીને તો પછી જતા પણ બે દાડા પહેલા મેં ફોર વ્હીલમાં જોયેલા બંને. રૂપિયા જોતા હતા ત્યારે સોયના નાકામમાં આવી ગયો તો ભાઈ તું, હે? અને મારા છોકરાની જામીનમાં તને રૂપિયા આપ્યા હો, કઈ મિલકત નથી મુકાવી. અશોક શેઠ, મને ખબર છે, અને હું તમને સાચું કહું તો મારા પૈસા ફસાણા છે, એટલે બાકી મારી પાસે જે ખીચામાં હતા એ આપી દીધા. પૂછો કાકાને. કાકા આપ્યા હતા ને પૈસા? 25,000 25,000 થી મત હોનું. 5 લાખની સામે 25,000 25,000 થી મત હોનું. એટલે से का होवे भैया? મેં ત્યારે ના કીધું મેં પૈસા પાઈ નહીં એને. ये तो हमारा પ્રકાશની જવાબદારી માં આપ્યા. ये तो हमारा मुखवास भी नहीं होता इसमें तो. શું અશોક શેઠ, તમે સમજી શકો છો? આમને કહેજો કે રસ્તામાં ન રોકે અને અમારા ઘર સુધી ના આવે. મને ખબર છે કે તમે લોકો કેવી રીતના ઉઘરાણી કરી શકો એમ છો. ના ના, તે જો અમારો તો ધંધો રહ્યો ભાઈ, હા કરવી તો પડે ને. મને થોડો સમય આપો. પ્રકાશ ક્યાં ગયો? પ્રકાશ, પ્રકાશ, અટે કોની? પ્રકાશનું નામ લઈ લેનો. પ્રકાશ. હું તમને ઓળખું છું, હું પ્રકાશને ઓળખું છું, અને હું એનો મિત્ર છું. હું તમારી સાથે શું કામ ખોટું કરું? એનાથી શું થાય ભાઈ? મિત્ર હોય, ઓળખતો હોય, એ તો અમે રૂપિયાના સગા ભાઈ. એ રૂપિયો મારો પરમેશ્વર ને હું રૂપિયાનો દાસ ભાઈ. હે, બિના રૂપિયા બાત નહીં હોવે ભાઈ. જુઓ અશોક શેઠ, મારી પાસે કોઈ બીજો રસ્તો નથી. હું કોઈ પાસેથી રૂપિયા લઈને તમને આપી શકું એમ નથી, પણ તો જાત્રી ગીરવે મૂકો. હે કોની? જાતને ગીરવે મૂકો આપણા ઘરે. એ ઘરના કામકાજ કરી જાવ આવીને અમારા. ના, મેં વાસણ પાણી, કપડાં લત્તા, પાણી ભરવાનું, ઘણું બધું કામ છે આપણા ઘરમાં. કેમ આમે પેલી કામવાળી નથી આવતી ને હમણાં? જુઓ, મને ખબર છે કે તમે મારી ઘરવાળીને અહીંયા કામ પર રાખશો, અને હું નથી ઈચ્છતો કે એવું કંઈ થાય. હું ના, એવું જ કરવું પડશે ને. તમે રૂપિયા આપી નથી શકતા તો જામીનમાં બૈરીને મૂકી જાઓ. એમાં શું ખોટું છે? હે, મૂકી જાઓ જામીનમાં. બાયો માણસ અમારા ઘરમાં છે જ, એ ભેગા મળીને કામ કરશે બધા. તમે આટલું પણ ન રાખી શકો? જો ભાઈ, રૂપિયામાં તો છે ને સગાવા જ ન હાલે. હે, રૂપિયામાં એવું કરવા જાવી તો ભાઈ ખાઈએ શું ને પીએ શું? હે, આપણો ધંધો કેમ ચાલે? એક રસ્તો છે. બોલો બોલો. હું મારી કિડની વેચી નાખું અને તમને રૂપિયા આપી દઉં. એ તો તારે જે કરવું હોય તે કર ભાઈ. અમારે તો રૂપિયાના સગા અમે તો ભાઈ. રૂપિયા દીધા છે, રૂપિયા વ્યાજ સાથે લેવાના. અને એ જો હવે તારી પાસે 2 દી રહ્યા છે ભાઈ, હો, વધારે સમય નથી. હા, એ નહીં દે ને તો બાયડીને કાયમ માટે પછી અહીંયા ગીરવે મૂકી જજે. સમજો? એવું કંઈ નહીં કરતા. હું તમને તમારા રૂપિયા પાછા આપી દઈશ. એ માણસ કેવા ચહેરા બનાવે ભલા ભોળા. આપણે તો રડવું આવે આપણને તો. હે, મેં તમને પહેલા જ ના કીધું કે પ્રકાશની જવાબદારી પર પૈસા અપાઈ ગયું. આ પ્રકાશ એ નઠારો આદમી હે. તો હાવ આવા દોસ્તાર રખાતા હશે? હે, આવા દોસ્તાર જ ન રખાય. અરે મને 4-10 દાડા પહેલા તો ફોર વ્હીલ લઈને ફરતા હતા ભાઈ. એ પાર્કે પૈસે તાગરદીના કરે, હા. પણ પૈસા લેવા જાવ ને એટલે આપણને શું કહે ખબર છે? શેઠ હમણાં નથી આપી શકાય એમ. કાંઈક રહેમ કરો. કેટલા ઉપર રહેમ કરવી? હે, તો આપણો ધંધો કેમ ચાલે ભાઈ? કાંઈ વાંધો નહીં. હવે કામ કરો. આવા 2-4 તો લુખાઓ મળવાના જ છે આપણને. એ આમાં ડાયરીમાં જો પણ એની બાઈને આપણે કાંઈ ખાઈ જવાનું, આપણે કઈ ઘરમાં બાયરી પૂરા નહીં. છે છે છે. એને વિશ્વાસ છે જ નથી. પણ એ તો ખબર પડે ને, આપી જાય તો ખબર પડે. હવે કે કિડની હોય તો કિડની વેચતા કઈ બી વેચે, મારે શું લેવા દેવા? આપણે આપણે- પૈસા બચારા કિડની વેચવા વાત કરી. આપણે તો રૂપિયાના માલિક. બસ આ લોકોએ મારી સાથે ફ્રોડ કર્યું કહેવાય. અરે 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા અને 20 લાખનું મકાન આખ્યું. હું મારા મા બાપને હું જવાબ આપીશ? એને શું કહીશ? પૈસા આવી રીતે કોઈ કંઈ કરતું હશે? આવા લોકોને તો પોલીસે કાંઈ નથી કરતું. નહીં, હવે મારે કોઈને મોટું જ નથી બતાવવું. એના માટે મારી પાસે એક જ રસ્તો છે, અને એ છે શું કહ્યું આદિ? કંઈક તો વાત કરી હશે ને એ લોકોએ? હા, એ લોકોએ કહ્યું કે અમને અમારા રૂપિયા જોઈએ, કાં પછી
તમને બેમાંથી એકને ગીરવે મૂકી દેવામાં આવશે. શું? મને ખબર છે ત્યાં સુધી એ લોકો એવું જ કરે છે. હા, જો હું પૈસા નહીં આપું ને તો તને અહીંયાથી લઈ જશે અને ત્યાં જબરદસ્તી તારી પાસે કામ કરાવશે. આદિ શું બોલો છો? ગાંડા થઈ ગયા છો કે શું? અને એ લોકો પણ બુદ્ધિ વગરના છે. અરે પૈસા ના આપે તો બૈરાઓને શું છે? જો આ બધું વ્યાજબી નથી. એ લોકોને આવું બોલવું પણ ન જોઈએ. હું સમજુ છું, પણ એની ઉપર આપણે કંઈ કરી શકીએ એમ નથી. અને તને મારી સામે પણ નહીં રહેવા. જબરું છે આ દેશની બધી વસ્તુઓ. પોલીસવાળા ગુનેગારને ન પકડી શકે તો ઘરનાઓને લઈ જાય. વ્યાજખોરો વ્યાજ ન ઉઘરાવી શકે તો ઘરની બૈરાઓને લઈ જાય. આ ક્યાંના નિયમ છે બધા? પોતે બનાવેલા નિયમો છે. ખોટા નિયમ છે આ બધા. આ કંઈ માનવાની વાત નથી. જોવા દે, તમે શું કરશો એ મને ખબર નથી, પણ આ રીતે કોઈના બૈરાઓ પર વાત જાય ને એ બિલકુલ વ્યાજબી વાત નથી. હું હોય કે કોઈ પણ સ્ત્રી હોય, અમારો શું વાંક છે? અમે તો બધી બાજુ ફસાયેલા હોઈએ છીએ ને. તમને કહી કહીને થાકી ગઈને આદિત્ય કે ન કરો ન કરો, છતાંય તમે મારી એકેય વાત ક્યારેય માની નથી. આજે શું થયું પરિણામ એનું? એ લોકોને કહી દીધું છે કે હું તમારા રૂપિયા 2 દિવસની અંદર આપી દઈશ. તું ચિંતા નહીં કર, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે અને હું જલ્દી એ લોકોને રૂપિયા આપી દઈશ. કઈ રીતે? મને ગીરવે મૂકીને? નહીં તો તમારી પાસે એવી કઈ આવકનો સ્ત્રોત છે કે તમે પૈસા 2 દિવસમાં આપી દેશો? તારે જાણવાની જરૂર નથી, પણ મેં કીધું ને કે રૂપિયાની વ્યવસ્થા થઈ જશે. હવે નહીં બોલતા કે જાણવાની જરૂર નથી. અત્યાર સુધી મને કંઈ નથી કીધું ને મારું માન્ય નથી ને એટલે જ આ વાત અહીંયા સુધી પહોંચી છે આદિ. એટલે હવે તો સાચું બોલો. હવે તો મને ખબર પડે કે તમે શું કરવા ઈચ્છો છો જીવનમાં. કિડની વેચી નાખવાનો છું. શું? હા, મારી એક કિડની વેચી નાખવાનો છું. આદિ પાગલ થઈ ગયા છો તમે? હા, પાગલ થઈ ગયો છું, કારણ કે પૈસા લીધા છે તો આપવા તો પડશે ને. જો શાંત મને ઠંડા મગજે વિચારો. તમે જે વિચારો છો એ વેલિડ નથી આદિ. બીજો કોઈ રસ્તો પણ નથી. 2 દિવસના સમયમાં ક્યાંથી પૈસા લાવું? વિચારીએ તો તો બંધ ખરીદીશ તો પણ 2-2.5 લાખ રૂપિયા જ નીકળશે. તું વિચાર કર કે તો પણ 2.5 લાખ રૂપિયા તો માર્કેટમાં છે, એ ક્યાંથી કાઢીશું? સમજાતું નથી કે પૈસા કેવી રીતના પૂરા કરવા. જો મને આ રસ્તો બરાબર લાગે છે, કારણ કે માણસ એક કિડની ઉપર પણ જીવી શકે ને, તો હું એક કિડની વેચી દઈશ. આદિ પાગલ જેવી વાત ન કરો. કેટલી વાર કહું? જો લાંબો વિચાર કરો. આ કંઈ રમત નથી, આખી જિંદગીનો સવાલ છે. એક અંગ આપણા શરીરમાંથી ઓછું થાય ને એટલે આખી જિંદગી આપણે એ ભોગવવું પડે છે. પ્લીઝ આદિ, બીજું કંઈક વિચારીએ આપણે. ઠીક છે, એવું હોય તો મને મૂકી આવો. એ લોકોના ઘરના કામ જ કરવા પડશે ને તો હું કરી લઈશ. અરે મારાથી એ નહીં જોવાય. તો મારા ત્યાં જોવા છે? મારા લીધે થઈને તારે કામ કરવું પડે. જો જોવાશે એટલે મને કંઈ થવાનું નથી. એ નાનું આમ તો ઓપરેશન થાય અને જતું રહે, બધું નોર્મલ થઈ જાય, ખબર પણ ન પડે. સમજવાની કોશિશ કરવી હા. અત્યારે આ જ રસ્તો બરાબર છે. હું એ લોકોને કહીને પણ આપ્યો છું કે હું મારી કિડની વેચીને રૂપિયા આપીશ. તો હસતા હસતા કહ્યું કે તમારો પ્રશ્ન છે, તમારે જે કરવું એ કરો. પ્લીઝ આદિ, હજુ લાંબો વિચાર કરી લો એકવાર. આ રમત નથી. મને કંઈ નહીં થાય, કામ જ કરવા પડશે ને તો હું કરી લઈશ, પણ પોતાની જાતને નુકસાન ન પહોંચાડો. પ્લીઝ માની જાઓ મારી વાત. અરે હું તો કહું છું કે એ લોકો મને ત્યાં ને ત્યાં રાખે ને તોય મને કોઈ વાંધો નથી. જો તમે શાંતિથી રહી શકતા હોય તો પ્લીઝ. ના, મારા સમ છે જો તું મને રોકે તો. આદિ કેવી કેવી ગાંડી વાત છે તમારી. સમ આપીને આવી વાતો કોણ કરે મારી સાથે? મારી પહેલાં જે એક વ્યક્તિ આવ્યો હતો ને, એ પોતાનું મકાન મૂકીને 2 લાખ રૂપિયા ખાલી લઈ ગયો. આજે ત્યાં વાત કરવા માટે આવ્યો તો એ લોકોએ એનું મકાન વેચી નાખ્યું. કહ્યું કે ટાઈમે પૈસા ના આવ્યા તો મકાન વેચી નાખ્યું. તને ખબર છે, મારી જેવા અને એની જેવા કેટલાય લોકો છે જેને ઘણા બધા રસ્તાઓ અપનાવવા પડે છે. શોખ નથી થતો પણ છેલ્લે કંઈ રસ્તો પણ નથી બચતો. પ્લીઝ છેલ્લી વાર, બધું ઠીક થઈ જશે. પ્રભુ, કતરા દિન હોઈ ગયો, રૂપિયો દેખો કોની? તમે પૈસા દેવાના પાવો કે નહીં પૂછો વાત. મેં તો દોડી દોડીને મારા પગ રહી ગયા. આ ખાલી લાખ રૂપિયા ઉઘરણી આવી. આ 20 લાખમાંથી ઉઘરણીમાંથી આ લાખ રૂપિયા ઉઘરણી આવી. પરચોણ રૂપિયામાં કયો હવે? હે ભાયા, મેં તમને કીધું કે નહીં આપો નહીં આપો, તમે આપતા જાય ને મારે દોડી દોડીને ધક્કા ખાઈને મેં જાઉં એટલે કોઈ ખંટાઈ જાય.
કોઈ મળે નહીં, કોઈ ફર્યામાં ખબર પડે કે આ પરમભાઈ ઉઘરણે આવ્યો એટલે ઉપડી જાય ડાયરેક્ટ. મને લાગે હવે મોટો ધંધો કરનો, હે છોટો છોટો ધંધો કરે, રૂપિયા આવે કોની. અશોક કાકા, આવો શ્રી ભાઈ, કૃષ્ણ. આયા. જય શ્રી પગે લાગુ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો પ્રભુ કાકા? સારું સારું ભાઈ, તબિયત પાણી સારી છે ને? બસ મજા મજા. કેમ સારું છે ને? બસ બસ ઉઘરાણી કરી લાવ્યા લાગે. હા, ઉઘરાણી કોની આવે ભાઈ, આ રૂપિયા માંગે હવ દેવે મેં કોઈ સમજે કોની. અરે અશોક કાકા, આ જે વ્યાજનો ધંધો છે ને હવે સાવ બેકાર થઈ ગયો છે. લોકો પાસે મતલબ પોતાના પૈસા માંગવા ને એટલે ભીખ માંગવા જેવું થઈ ગયું છે. સારી વાત સાચી, 100% સાચી. બોલ જરા બોલ. આ મારા પપ્પાએ તમારા જેવું કરતા હતા. આ વ્યાજે રૂપિયા આપી આપી અને 50 લાખ રૂપિયા પૂરા કરી નાખ્યા. બરાબર, હવે એમાંથી 50 રૂપિયા પાછા નથી આવતા. એટલે મારા બાપુજીને મેં કીધું કે હવે આપણે કોઈ ધંધા કરવા નથી, એટલે સાવ બંધ કરી નાખ્યો અમે તો. પણ તારા બાપાનો ઉપકાર મારે માથે ભારે. બહુ ઉપકાર ભાઈ, રૂપિયો કમાણી દીધો મને. હો હા, ખરી લાઈન બતાવી. મારા બાપા તો હોશિયાર જેટલા બધા હતા, પણ જો આટલા બધા હોશિયાર લોકોને છે ને લોકો ઠગી જાય છે. બરાબર, એટલે હવે છે ને દુનિયાથી સાવધાન રહેવાનું. જમાનમાં કર્યું ભારે, હરે હરે કર્યું બોલે ને, બહુ ભારે કર્યું. તમે જેવા તેવાને પૈસા આપી દો, બરાબર, અને હવે માણસ પૈસા લઈ લે. પૈસા ક્યારે લે? જ્યારે એને મજબૂરી હોય ત્યારે. અને મજબૂર માણસ ક્યાંથી પાછા પૈસા આપે? એ વાત તારી સાચી. હે જો આ પપ્પાનો ફોન આવ્યો તો તમને કઈ? आया थो ने, बोले छोरो आवेगो, कुछ धंधा की बात करनी है. જો આ તમને તો ખબર જ છે ને કે આ મારું આ બધું આ વ્યાજનો ધંધો બંધ કર્યો પછી અમે આ માર્બલનું ને ગ્રેનાઇટનું ને બધી આ ખીણોનો ધંધો ચાલુ કર્યો છે. બરાબર, અને અત્યારે આપણે સારું એવું પ્રોફિટ છે. બરાબર, દર મહિને નહીં તો 50 લાખ રૂપિયાનું પ્રોફિટ થાય છે. 50 લાખ રૂપિયો કમાવે છોરો. એટલો તમે લોભમાં નહીં પડો, આગળ આપણે લોભમાં પડી પડીને ડૂબી ગયા. અરે પ્રભુ, અરે આ તો ઘરનો છોરો હે. અરે ઘરનો છોરો જ હતો. આ ગાડી પેલા પ્રકાશ વાળા પૈસા આપ્યા એ ઘરનો જ હતો ને. ફિર ભી બધા હરખા નહીં હોવે. આ છોરો ડાયો છોરો હે. વ્યાજમાં અને ધંધામાં એમાં જમીન આસમાનનો ફરક ફરક છે હે, પ્રભુભાઈ. ફરક હે. એટલે એમાં શું છે કે મારે હવે આ ધંધાને થોડોક મોટો કરવો છે. અને ધંધાને મોટો કરવા માટે માણસ એકલો તો ન કરી શકે, એને કોઈને સાથ સહકાર સપોર્ટની જરૂર પડે. પણ મારે તમારો સાથ સહકાર કે સપોર્ટ નથી જોઈતો, મારે તમારી ભાગીદારી જોઈએ છે. ओहो, तो बढ़िया है. हैं लखाण पट्टी कर लेवे और भागीदारी में जो बोले थारो हिस्सो ने मारो हिस्सो सरखो રાખો. એ તમે જે કહો ને લખાણ પટ્ટી જે આપણે કરવું હોય ને એ બધું કરી નાખશું. બરાબર, મારી પાસે અત્યારે 24 વીઘા જમીન આવી છે અને સાવ પાણીના ભાવની. કી બાત બોલે? હા, અને પાછી જમીન છે ને સોના છે, સોનું ખોદશો ને એટલે પથ્થર નહીં સોનું નીકળશે. ભાયા તો લોટરી લાગે આપણી તો. અને એમાં છે ને ગ્રે આવે ને, ગ્રે કલરનું ગ્રેનાઇટ, એ બરાબર 100 રૂપિયા 120 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવે વેચાય છે. ઓહો, મિટ્ટી કા સોના બન જાવે. અને આપણે પડશે શું વધીને 20 રૂપિયા કે 25 રૂપિયા. બરાબર, સીધો 80% 70% નફો, બધો ખર્ચો કાઢતા. ઇતના રૂપિયા મળે ને તો એ માથાકૂટ કોણ કરે ભાયા? હે છોડ ને ધંધો. ભાઈ લોભમાં મત પડો, લોભ માર નાખી. અરે लोग काहे को एक बार काम कर लेवे ने तो आराम से फिर टांगे ऊंचे रख के मौज करे फिर. અને કાકા પ્રભુભાઈ, હું ભરોસો કઈ ઘડી જાત બતાડી જાય ને તમને વગર મોતે નહીં મારો. અરે મારા પપ્પા સાથે એમને 40 વર્ષનો વ્યવહાર છે. બરાબર, એવા જમાના નથી હવે જે તમે પહેલા સમજતા, એવા જમાના નથી હવે. હવે આપણો નહીં રહ્યો. મારી વાત સાંભળો, આપણો નહીં રહ્યો. ये थारी बात भी हारी है. હા, પણ આ તો છોરો ઘરનો હે. હે ગામનો છોરો હે કોની. અરે તમને વિશ્વાસ નહીં હોય ને તો એક કામ કરો, તમે મારી સાથે 10 દિવસ રહીને જુઓ, અને હું પૈસા ન કમાવતો હોય ને તો તમારે 1 રૂપિયો નાખવાની જરૂર નથી. બરાબર, અને જો તમે ભાગીદાર નહીં થશો તો બીજા ઘણા બધા છે. આ તો શું છે કે તમે ઘરના છો ને મારા પપ્પાના ખાસ મિત્રો છો, એટલે પહેલો મોકો તમને મળવો જોઈએ આગળ વધવા માટે. અને તમારા આગળ સંતાનો છે, તમારા દીકરો છે, આમનો દીકરો છે. બરાબર, એટલે તમારે તો કંઈ કરવાનું છે નહીં. એમને મારી સાથે ભાગીદારીમાં મોકલો, એમને મારી સાથે ઓફિસે મોકલો, મારી સાથે ધંધા પર મોકલો, તો એમને ખબર પડશે. થોડું વિચારો. ડાઈ વાત કરે. અરે પ્રભુભાઈ, ડાઈ વાત કરે પછી ડાઈ વાત નહીં કરે. 6 મહિના પછી જોઈ લીજો કેવી વાત કરે છે. અરે તમે છે ને આ પૈસા ઉઘરાઈને જિંદગી આમને આમ નીકળી જશે અને કાંઈ વધશે નહીં. હવે ઘર પણ આવ્યું આપણે ભાયા. હવે આરામ સે રૂપિયો આવે ને તો શાંતિ સે બેઠ કે ખાવે સબ મિલ કે. વધારે ઇન્વેસ્ટમેન્ટ છે નહીં. બરાબર, 24 વીઘા જમીન છે, 25 વીઘા જેવી જમીન છે. બરાબર, અને લગભગ
30 લાખ રૂપિયા વીઘું. 30 લાખ રૂપિયા વીઘો તો કેટલા હોય? રૂપિયા દેખો રૂપિયા દોઢ દોઢ કરોડ કરોડ રૂપિયા જેવું થાય છે. અને આપણે પાસે એટલી સંપત્તિ છે નથી. આપણે પાસે 1 કરોડની જ આ છે. 50 લાખની બીજા ક્યાંથી લાવવાના? અરે એ તો બધું થઈ જશે. માંગી લઈશું. આપણને આપણી ક્રેડિટ કેવી બ્રાન્ડિંગ ગામમાં માંગીએ કોઈ ના પાડે. આપણે અરે આ આમાં ભાઈ આપ્યા નહીં આપ્યા તો અરે જમીન લેશું 2 મહિનામાં તો આવક શરૂ થઈ જશે. એટલી ક્રેડિટ નહીં આપણી. આ ટાઇલ્સ બને ને, ટાઇલ્સ, માર્બલ, ગ્રેનાઇટ નીકળવાનો, ગ્રેનાઇટ. હા પારકાના ભરોસે ધંધો નહીં થાય. ઠીક છે અશોક કાકા, તમારા ફાયદા માટે મેં આટલી બધી માથાકૂટ કરી નાખી. હવે તમારે ફાયદો લેવો નથી, ધંધામાં રસ છે નહીં, તો હું તો જાઉં છું. મારી પાસે ઘણા લાઈનો લાગી છે. હાલો. અરે ભાઈ થોપ થોપ, બેઠ બેઠ. હવે કી વાત કરે. આખી જિંદગી પરચોણ ઉઘરાવી ઉઘરાવીને થાકી ગયા છે. હવે હે એક દાવ રમી લઈએ જોઈએ છે. જોઈ લો, નસીબ અજમાઈ લો. છોરા પૈસા તો નહીં જ આવે ને? અરે પૈસો તમને શું કહું છું, સોનાની ખાણ છે, ત્યાંથી માર્બલ કે ગ્રેનાઇટ નહીં નીકળશે, ત્યાંથી સોનું નીકળશે, રૂપિયા નીકળશે. બરાબર? સોનું નીકળે તો ધંધો કરને મેં કોઈ અરજ હે કોની. ઠીક છે કાકા, તમે કામ કરો, કાલે સવારે વહેલા તૈયાર થઈ જજો. બરાબર? હું તમને બધી જમીન બતાવી દઉં, બધી જગ્યા બતાવી દઉં, જોઈ લઈએ. પથ્થર બતાવી દઉં તમને. એની બાજુમાં જસ્ટ આપણી ખાણ છે. બરાબર? ત્યાંનો પથ્થર તમે જોઈ લેજો, પછી તમે કહેજો મને. એકવાર દેખ લેવે તો તમને બધી ખાતરી કરી અને પછી જ આપણે આગળનો વહીવટ કરવાનો છે. બરાબર? ચાલો તો જય શ્રી કૃષ્ણ. હાલો પ્રભુ કાકા, આપણી પેલી દુકાન છે ને ચાની, મતલબ આપણે પેલું નવી હોટલ ચાલુ કરી ને, ધ કિંગ ટી સેન્ટર, હા ત્યાં મળીએ. બરાબર? ચલો. હા ચાલો, મેં નીકળું, નજરમાં કાઢી આવું. હા થોડા ઉઘરાણી લઈ આવે એટલે આમાં રોકવા પડશે ને પૈસા પાછા. હા આમાં 50 લાખ રૂપિયા ઘટે એવું લાગે છે. એ તો હવે પેલા ધર્મ શેઠ પાસે માંગી લઈશું આપણે, હે ને? એ આપણી તો હવે છે ને લોટરી લાગવાની છે. લોટરી એટલે છે ને એ જલસો જ જલસો, આખી જિંદગી જલસો. પણ આ દરરોજ એટલી તો લોટરી લાગે છે, એટલા પૈસા આવે છે વ્યાજના, પછી એનાથી વધારે કઈ લોટરી લાગવાની છે? હવે પરચુરણમાં કાંઈ નથી, મજા જ હે કોની. હવે મોટો ધંધો કરવાનો હે. એ આપણો જૂનો મિત્ર હે ને, એનો છોરો ગોવિંદ આવ્યો હતો. બડી ખાણ હે કા બોલે બોલે ગ્રેનાઇટ પથ્થરની 1/10 હોવે. ભાઈ આ બધી છે ને ખોટી લાલચ હોય, આમાં ન પડાય. આ જે કરો ને એ બહુ સારી વાત છે. અને આ જો હવે છે ને આ વ્યાજ ખાવાનું બંધ કરો. આ બહુ વ્યાજ ખાવ ને સારું નહીં. આ તમને મેં આની પહેલાંય મેં કીધું હતું. હે તુમ औरत लोगों को कुछ पता नहीं चलता હે. ધંધામાં રોકે ને તો 1/10 થાય. આમાં શું થાય છે, અડધા જાય છે ને અડધા આવે છે. આમાં 1/10 જ થાય છે. નથી થતા. હવે થાકી ગયો હિસાબ રાખી રાખીને. હવે છે ને બહુ ગણતરી કરવામાં મજા નહીં. આ તો શું છે, એક જ હિસાબ રાખવાનો. 1 રૂપિયો રોક્યો એના 10 થયા. ઈ લાગે હવે તમે આ બધું મૂકો ને છોકરાને બધું હોપી દો. અને હવે જો આ ભગવાનનું નામ લેવાનું, જાત્રા કરવાનું ટાણું છે, થોડુંક કરો. આ હું તમને છે ને કઈ કઈ થાકી ગઈ, જીભના ડૂસા વળી ગયા. બસ આ એક ધંધો આપણો ચોક્કસ થઈ જાય ને એ પછી હરી ભજીશું બેઠા બેઠા. એ મહાલક્ષ્મી માતાને છે ને આમ પૂજા કર્યા કરશું બેઠા બેઠા. ભગવતી લક્ષ્મી નારાયણી નમઃ, લક્ષ્મી નારાયણી નમઃ. મને નથી લાગતું તમે હશે ને આ ભાવમાં બધું મૂકો. આ જાઓ ને ત્યારે બધું હારે જાહે એવું લાગે છે. બસ કામ કામ ને કામ જ. કોઈ દી મારી વાત તમે માની છે? એ બુરા સોચો કોની, ભલા સોચો, ભલા ભલા હોવે. ભાઈ ભલું વિચારવું છે. તમે ભલું કરતા હોય તો બાયો માણાને કાંઈ ખબર પડે નહીં અને સલાહ આખા ગામની આપે. આ તો મેં તમને જવાનું કીધું તું, મને લઈ ગયા. તો તારી બેનપણીને કેવું તું ને પૈસા ભરી દે હા તો આપણે જી આવતે. મારી ક્યાં ના હતી ભાઈ. બેનપણી એક આપણો ઠેકો નથી લીધો તો આપણા પૈસા ભરી દે. એ તો સારી ટ્રીપ હોય એટલે આપણને કે હથવારો હોય કે હાલો તમારે આવવું હોય તો કોઈ પૈસા ન ભરી દે. એ તું ચિંતા કરે કોની, આપણો ધંધો છે ને 100% સક્સેસ. હા હવે હું જોઉં છું ને આ ધંધો કેમ તમારો સક્સેસ જાય છે ને મને કેવી જાત્રા કરાવશું જોઉં. પછી 1 નહીં 10 જાત્રા કરાવી. આ ધંધો સક્સેસ થઈ ગયો ને હા હે તો 10 જાત્રા એટલે કે જોઉં એ આખી દુનિયા ફરવું હોય. એની પછી પાછો ધંધો ફરશે બીજો. આ નહીં ના આ નહીં ના પણ મને નહીં ફેરવો. તને ફેરવીશું ભાઈ. આ ભાવમાં હજી ક્યાં તું
ગરડી થઈ ગઈ છે. વાળ જો ના, તારા ના. તો છે ને કાળા જ છે, મારા ધોળા થયા છે આ ધંધાની ઉપાધિ કરી કરીને. હે ભોલેનાથ, સારું જય મહાલક્ષ્મી માત કી જય, જય મહાલક્ષ્મી માત કી જય, જય આજ કર્યા મહાલક્ષ્મી કરજો માત કી આખી જિંદગી. મોટાભાઈ મોટાભાઈ ઓ મોટાભાઈ જય. કાંઈ ચિલાર્યો અરે છેતરી ગયા કઈ ચિલ્લાર્યો ક્યાં હો? પેલો ભાઈ આપણને છેતરી ગયો જગ્યા અલગ બતાવી ને જગ્યા અલગ નીકળી કાંઈ બોલ રહ્યો? પેલો ભાઈ આપણને જગ્યા તમે આપણે મેં લીધી ને તે જગ્યા છેતરી ગયો જગ્યા અલગ બતાવીને અલગ આપણને આપી ને જગ્યા જે છે જગ્યા આપણને આપી તો 2 લાખ રૂપિયા વીઘો ને જગ્યાને ભાવ છે ઓ તારી 2 લાખ વીઘારા 30 લાખ રૂપિયા વીઘાના પ્રમાણે પૈસા લીધા 1 વીઘા પર 28 લાખ રૂપિયા વધારે લીધા અંદર એકલું ધૂળ નીકળે છે બીજું કઈ નથી માટી છે ખાલી બીજું કઈ નહીં સોનું નહીં નીકળે? કઈ નહીં ગ્રેનાઇટ નહીં? કઈ જ નહીં આ હું તમને નાશ પાડતી હતી ને કે આ બધા ધંધા બંધ કરો. કેટલી વાર મેં ના પાડી મેં ત્યારે ના પાડી કે ભાઈ લોભમાં નહીં પડો ભાઈ લોભમાં નહીં પડો નહીં માને ભાઈ આ હું સમજાવીને થાકી કે આ છે ને વ્યાજનો આ પૈસા આવે ને હારા ન કહેવાય. પણ તમને તો બસ આ બધું થયું ને હવે નિરાશ થાય. પણ હવે એ તો મારો દોસ્તારનો દીકરો તો એટલે ભરોસો કર્યો મેં, અને મને થોડી ખબર કે એ મને છેતરી જશે. મને એમ કે હવે આ નાના નાના ધંધા કરવા એના કરતા એક મોટો દાવ રમી લઈએ. પણ આ જો વ્યાજના પૈસા હતા ને તો કેમ ને આ લોભીનો માલ છે ને ધુતારા ખાય વાપરી શક્યા તમે? હા, તારી વાત સાચી. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. હે હા, એ અનિતિનો પૈસો ઘણો ભેગો કર્યો મેં. હા આ જેટલા હતા એટલા બધા જમીનમાં નાખી દીધા. આપણે તો રોડ ઉપર આવી ગયા ને હવે. હા, હવે ભોગવવાના. એ કરેલા કર્મ તો ભોગવવા પડે ને હવે આપણે. હા, અને આપણે બધાને ભોગવવા પડે. એ રૂપિયા આવતા હતા એમાં તમે બધા જલસા તો કરતા જ હતા. ક્યાં જલસા? એક વારે જલસા કરાવ્યા છે? બસ નહીં નહીં ને નહીં જ નકરા ભેગા જ કર્યા આખી જિંદગી. આમાં 50 લાખ રૂપિયા તો આપણે વ્યાજે લઈને આપેલા છે લ્યો હવે એને કાં ચૂકવવાના હા, હવે તો આપણી પાસે બીજી માલ મિલકત છે કોની? હે કઈ કરો મગજ નહીં ચાલે. શું મારી ગયો મગજ મારો તો. સુનત મારી જાય ને હતું એટલું બધું નાખી દીધું ના પાડતા હતા તોય. આ લૂંટારો આવીને લૂંટી ગયો આપણને. હે હવે આ ચોપડા છે ને એને હોળી કરી નાખો, સળગાવી નાખો બધા. અરે ભાઈ ભાઈ ત્યારે મેં ના કીધેલું કે આવા આપણે લોભમાં નહીં પડો જોવો આમાંથી કંઈક નીકળતા હશે 2-5 લાખ વાપરવા થાય. હવે તો 48 લાખ રૂપિયા આપણે દેવાના રહ્યા છું લેવાની કાં વાત રહ્યા આ કેવા દિવસો બતાવ્યા તે. એ પૂરી ભેંસ ગઈ પાણીમાં. હા હા, હવે બસ ભીખ માંગણો વારો આવ્યો. હાથે કરીને પાણીમાં નાખી છે. અમારી વાત કોઈક માની હોત ને તો આ દીનો જોવાના આવ્યા હોત. આ તારી વાત દિમાગમાં ઘૂસે કોની? હા, રૂપિયો ઈ તો આવે કે બસ અભિમાન આવી ગયો મને તો. હા, કે બસ अब મોટો ધંધો કરવાનો, નાનો ધંધો ખટપટ વાળો નહીં કરનો, છોડ દેનો સબ. પણ દિમાગ ફટ ગયો હવે. હે ભોલેનાથ, હે મહાલક્ષ્મી માતા બચા. મેં કી કરું? કहाँ જાઓ? હે લૂંટી ગયો મને. હવે ટેન્શન નહીં લો હિંમત રાખો ભગવાન આપણે કંઈ સારું કરે છે હવે ટેન્શન લેવાથી તો તમને કંઈ થઈ ગયું તો અમારે દવાખાનાના પૈસા બી નહીં હવે क्या करे? हैं की करे भैया? अब तो अब देखो कटोरा लेके गांव में भीख मांगनी बाकी रह गई. કટોરો લઈને જ જાજો હવે. અમે કઈ નથી આવવાના ક્યાંય. તમારે જેમ કરવું હોય ને કરજો. हाँ पाप मैं करियो है, भूल मारी है. वो वाल्य लुटारो थे ना, वो परिवार को खिलाने के लिए लूटपाट करता था. मैंने भी लूटपाट की. अब भुगतना मुझे ही. मेरा कर्म था बुरा तो मैं ही निकलूंगा ना भिखारी बन के. मांग मांग के लाऊंगा और खाना खिलाऊंगा आप लोगों को. और क्या कर सकता हूँ मैं भी. बहुत गलती हो गई भैया. हाँ, तूने भी बहुत रोका मुझे, लेकिन क्या करूँ, दिमाग मारो है ना पारो चढ़ी गयो तो पारो. हाँ, मैं तो मारवाड़ से आयो, अटे आके गुजराती और मारवाड़ी वाणियों बनियो. हैं ना मारवाड़ी रियो ना गुजराती बनी गयो. हैं खत्म थी गयो, बात पूरी खत्म थी गयो भैया. હવે ટેન્શન નહીં રાખો તમે હિંમતથી કામ લેવો बाबा ना बे बगड़ी गया भैया, ना अटेरिया ना वटेरिया. अब जावे तो जावे किधर? हैं